હલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે જે છે આપણે કોન્સ્ટેબલનું મોડેલ પેપર જે છે બીજું લઈને આવ્યા છીએ બરાબર। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો। કોન્સ્ટેબલની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર જે છે તમને આવા દરરોજ મોડેલ પેપર જોવા મળશે। ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલ સાથે પણ ખાસ જોડાયેલા રહેજો બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, અમૃત ક્રાંતિ શેની સાથે સંકળાયેલ છે? મિત્રો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી અમૃત ક્રાંતિ જે છે એ શેની સાથે સંકળાયેલ છે? શું આવશે અહીંયા? નદી પરિયોજના બરાબર। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો, અમૃત ક્રાંતિ શેની સાથે? તો નદી પરિયોજના જે છે એની સાથે સંકળાયેલ જોવા મળે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો? મિત્રો ગાંધીજીએ જે છે ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ જે છે એ શરૂ કરેલો હતો? સાવ ઈઝી ક્વેશ્ચન છે, ચંપારણ સત્યાગ્રહ બરાબર। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે। ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો? તો ચંપારણ સત્યાગ્રહ જે છે એ શરૂ કર્યો હતો, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જય હિન્દ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે? મિત્રો જય હિન્દ સૂત્ર જે છે એ કયા રાજનેતાએ આપેલું છે? કોણ આવશે અહીંયા? સુભાષચંદ્ર બોઝ બરાબર, એમણે આપેલું છે જય હિન્દ સૂત્ર જે છે એ નારો કોણ હતો? સુભાષચંદ્ર બોઝ જે છે એમનો એ નારો છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના કયા હિન્દુ રાજા ડુંગરના ઉંદર તરીકે જાણીતા છે? શિવાજી મહારાજ બરાબર। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રપતિને અનુચ્છેદ 60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે? મિત્રો રાષ્ટ્રપતિને જે છે અનુચ્છેદ 60 પ્રમાણે જે છે તેમના હોદ્દા માટે શપથ નીચેનામાંથી કોણ લેવડાવે? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ બરાબર, ન્યાયમૂર્તિ। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે। અહીંયા રાષ્ટ્રપતિને અનુચ્છેદ 60 પ્રમાણે જે છે હોદ્દા માટે જે છે શપથ કોણ? તો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ હોય એ એમને શપથ લેવડાવતા હોય છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। એમાંથી મારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કંદમૂળ, નાળિયેર અને શેરડી ઉત્પાદન કરનાર વિશ્વનો બીજો સૌથી મોટો દેશ કયો છે? મિત્રો કંદમૂળ, નાળિયેર અને શેરડી ઉત્પાદન કરનારો જે છે વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો દેશ આપણને પૂછેલો છે, કયો દેશ આવશે? આપણો ભારત દેશ આવશે બરાબર। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો, કંદમૂળ, નાળિયેર અને શેરડી ઉત્પાદન માટે જે છે વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો દેશ આપણો ભારત દેશ છે મિત્રો। શેરડીમાં સૌપ્રથમ બ્રાઝિલ આવશે અને બીજા ક્રમે ભારત આવશે બરાબર, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યસભામાં કુલ કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે? મિત્રો રાજ્યસભામાં જે છે એ કુલ કેટલા સભ્યોની નિમણૂક જે છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે? 12 સભ્યોની, ખાસ યાદ રાખજો। રાજ્યસભામાં જે છે કુલ કેટલા? તો 12 સભ્યોની નિમણૂક જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નિશાને પાક અને ભારત રત્ન મેળવનાર એકમાત્ર વડાપ્રધાન કોણ હતા? નિશાને પાક અને ભારત રત્ન મેળવનાર એકમાત્ર વડાપ્રધાન જે છે એ નીચેનામાંથી કોણ હતા? કોણ હતા મિત્રો? મોરારજી દેસાઈ બરાબર, એ હતા, ખાસ યાદ રાખજો। નિશાને પાક અને ભારત રત્ન મેળવનારા એકમાત્ર વડાપ્રધાન કોણ? તો મોરારજીભાઈ દેસાઈ એકમાત્ર વડાપ્રધાન હતા, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, લોકસભા દ્વારા પસાર થયેલો નાણાં ખરડો રાજ્યસભાને પ્રાપ્ત થાય ત્યારથી કેટલા દિવસમાં લોકસભાને પુનઃ મોકલવાનો હોય છે? મિત્રો લોકસભા દ્વારા પસાર થયેલો જે છે નાણાં ખરડો એ રાજ્યસભાને પ્રાપ્ત થાય ત્યારથી કેટલા દિવસમાં જે છે લોકસભાને પુનઃ મોકલવાનો હોય છે? કેટલા દિવસમાં આવશે અહીંયા? 14 દિવસ બરાબર, ખાસ યાદ રાખજો મિત્રો। લોકસભા દ્વારા જે છે પસાર થયેલો નાણાં ખરડો રાજ્યસભાને પ્રાપ્ત થાય ત્યારથી કેટલા દિવસમાં? તો 14 દિવસમાં જે છે એ લોકસભાને ફરીવાર જે છે પાછો પુનઃ મોકલવાનો હોય છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, લોકસભાના મહાસચિવની નિમણૂક કોણ કરે? મિત્રો લોકસભાના મહાસચિવની નિમણૂક જે છે એ નીચેનામાંથી કોણ કરતા હોય છે? લોકસભાના અધ્યક્ષ બરાબર, ખાસ યાદ રાખજો। લોકસભાના મહાસચિવની નિમણૂક જે છે કોના દ્વારા? તો લોકસભાના અધ્યક્ષ જે છે એમના દ્વારા એમની નિમણૂક થતી હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતની પૂર્વ મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો કોણે નાખ્યો હતો? મિત્રો ગુજરાતની જે છે પૂર્વ મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો જે છે એ નીચેનામાંથી કોણે નાખ્યો હતો? ચાવડાઓએ બરાબર, ચાવડાઓએ જે છે એ નાખ્યો હતો, ખાસ યાદ રાખજો। ગુજરાતની પૂર્વ મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો કોણે? તો ચાવડાઓ જે છે એમણે નાખેલો હતો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું? મિત્રો અમદાવાદનું જે છે પ્રસિદ્ધ કાંકરિયા તળાવ એ કયા સુલતાને બંધાવ્યું હતું? કુતુબુદ્દીન અહમદ શાહ બરાબર, ખાસ યાદ રાખજો। અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે। અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ જે છે એ કોણે? તો કુતુબુદ્દીન અહમદ શાહ જે છે એમણે બંધાવ્યું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? મિત્રો ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું જે છે એ ત્રીજું અંગ કયું છે? ન્યાયતંત્ર બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું? તો ન્યાયતંત્ર જે છે એ ત્રીજું અંગ થશે બરાબર।
જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણના કયા અનુચ્છેદમાં બંધારણીય સુધારાની પ્રક્રિયા છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. બંધારણના જે છે કયા અનુચ્છેદમાં બંધારણીય સુધારાની પ્રક્રિયા આપવામાં આવેલી છે? અનુચ્છેદ 368. બરાબર, ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, બંધારણના જે છે કયા અનુચ્છેદમાં, તો અનુચ્છેદ 368માં જે છે એ બંધારણીય સુધારાની પ્રક્રિયા જે છે આપવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કોઈ પણ રૂપમાં અસ્પૃશ્યતાના આચરણની મનાઈ કરવામાં આવેલી છે? ભારતના બંધારણના જે છે મિત્રો કયા અનુચ્છેદ હેઠળ કોઈ પણ રૂપમાં જે છે એ અસ્પૃશ્યતાના આચરણની મનાઈ કરવામાં આવેલી છે? શું આવશે? અનુચ્છેદ 17. બરાબર, ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ સમિતિની ભલામણોને આધારે ભારત સરકારે ખાનગી બેંકોને કામ કરવાની છૂટ આપી હતી? નીચેનામાંથી મિત્રો કઈ સમિતિની ભલામણોને આધારે જે છે એ ભારત સરકારે ખાનગી બેંકોને જે છે કામ કરવાની છૂટ આપી હતી? શું આવશે અહીંયા? નરસિંહમ સમિતિ બીજી. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. નરસિંહમ સમિતિ 2 રાઈટ આન્સર આપણો બનશે. નીચેનામાંથી કઈ સમિતિ? તો નરસિંહમ સમિતિ 2 જે છે એને ભલામણોને આધારે જે છે ભારત સરકારે ખાનગી બેંકોને જે છે એ કામ કરવાની છૂટ આપી હતી. ખાસ યાદ રાખજો મિત્રો. તમે કોમેન્ટ કરતા હોય કે તમે થોડીક સ્પીડ જે છે ઓછી રાખો, તો મિત્રો આપણે જે છે હવે થોડુંક આમ આપણે જે છે ફટાફટ રિવિઝન કરવાનું હોય છે. આપણે લેક્ચર જે છે રિવિઝન માટે મૂકીએ છીએ, બરાબર. તો ફટાફટ તમારે રિવિઝન થતું હોય એટલા માટે આપણે જે છે એ સ્પીડથી થોડુંક લેતા હોઈએ છીએ, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 17મો, ટેકનોલોજીમાં ફેરફારને કારણે ઊભી થતી બેરોજગારીને શું કહેવાય? મિત્રો ટેકનોલોજીમાં જે છે ફેરફારને કારણે ઊભી થતી બેરોજગારીને શું કહેવાય? શું આવશે આમાં રાઈટ આન્સર? માળખાકીય બેરોજગારી કહેવાય. અહીંયા જે છે આપણને ઓપ્શનમાં નથી આપેલું, પણ જે છે ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. એ આપેલ પૈકી એક પણ નહીં, બરાબર. એને માળખાકીય બેરોજગારી કહેવામાં આવે છે. અહીંયા આપણને ઓપ્શનમાં નથી આપેલું. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 18મો, ડેટા પ્રોટેક્શન ડે લોકોમાં ડેટા પ્રાઇવેસી અને પ્રોટેક્શન અંગે જાગૃત કરવા માટે જે છે ક્યારે ઉજવવામાં આવે છે? ડેટા પ્રોટેક્શન દિવસ જે છે એ ક્યારે ઉજવવામાં આવે છે? ટૂંકમાં આપણને એવું પૂછેલું છે. શું આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? 28 જાન્યુઆરી. બરાબર, ખાસ યાદ રાખજો મિત્રો. ડેટા પ્રોટેક્શન દિવસ જે છે એ શાના માટે? તો લોકોમાં ડેટા પ્રાઇવેસી અને પ્રોટેક્શન અંગે જે છે જાગૃત કરવા માટે એ ડેટા પ્રોટેક્શન દિવસની ઉજવણી કરવામાં આવે છે અને 28 જાન્યુઆરીના રોજ જે છે એની ઉજવણી કરવામાં આવે છે. મિત્રો આ યુરોપે જે છે શરૂ કરી હતી. આની યુરોપિયન દેશોનો જે છે આ ખ્યાલ હતો અને પછી ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય સ્તરે જે છે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને 28 જાન્યુઆરી, બરાબર, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કચ્છનો પ્રાગ મહેલ કયા સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવ્યો છે? મિત્રો કચ્છનો જે છે પ્રાગ મહેલ એ કયા સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવ્યો છે? ઇટાલિયન ગોથિક. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. કચ્છનો જે છે પ્રાગ મહેલ કયા? તો ઇટાલિયન ગોથિક જે છે સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી ક્યાં સ્થાપિત થઈ છે? મિત્રો ભારતની જે છે પ્રથમ એઆઈ યુનિવર્સિટી જે છે એ ક્યાં સ્થાપિત થયેલી છે? શું આવશે આમાં રાઈટ આન્સર? મહારાષ્ટ્રમાં, બરાબર, મુંબઈ ખાતે જે છે સ્થાપિત થયેલી છે ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી જે છે ક્યાં? તો મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે જે છે એ સ્થાપિત થઈ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 21માં, બરાક વેલી કયા રાજ્યમાં સ્થિત છે? બરાક વેલી જે છે કયા રાજ્યમાં સ્થિત છે? આસામમાં આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો, સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલું છે? મિત્રો સમગ્ર ભારતીય પ્રદેશ માટે જે છે સમાન નાગરિક ધારો ઘડવા માટે ભારતના જે છે એ બંધારણમાં કયા અનુચ્છેદમાં એવું જણાવવામાં આવેલું છે? અનુચ્છેદ 44 અહીંયા રાઈટ આન્સર આપણો બનશે. ઓપ્શન બી, બરાબર. સમગ્ર ભારતીય પ્રદેશ માટે જે છે સમાન નાગરિક ધારો ઘડવા માટે ભારતના બંધારણમાં કયા? તો અનુચ્છેદ 44માં એવું જણાવવામાં આવેલું છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણની જોગવાઈ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે? મિત્રો ભારતના જે છે બંધારણની જોગવાઈ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે? તો મિત્રો શું આવશે આમાં? શપથવિધિ નથી થતી, એમની જે છે શપથવિધિ ન થાય, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થાય છે? કેન્દ્રીય તકેદારી આયોગની રચના જે છે કોની ભલામણથી કરી શકે છે? શું આવશે આમાં રાઈટ આન્સર? સંથાનમ સમિતિ. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કેન્દ્રીય તકેદારી આયોગની રચના જે છે એ કોની ભલામણથી? તો સંથાનમ સમિતિ જે છે એની ભલામણથી થઈ શકે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંપત્તિનો અધિકાર એ કેવા પ્રકારનો અધિકાર છે? મિત્રો સંપત્તિનો અધિકાર જે છે એ કેવા પ્રકારનો અધિકાર છે? શું આવશે? કાયદાકીય અધિકાર, બરાબર. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો, સંપત્તિનો અધિકાર જે છે એ કેવા પ્રકારનો? તો કાયદાકીય અધિકાર જોવા મળશે આપણને. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંદેશ
મિત્રો આ સંદેશ જે છે ને એક પ્રકારની મીઠાઈ છે, એ કયા વિસ્તારમાં લોકોની પ્રિય મીઠાઈ છે એવો આપણને અહીંયા પ્રશ્ન પૂછેલો છે. તો શું આવશે? સંદેશ જે છે કયા વિસ્તારના લોકોની પ્રિય મીઠાઈ છે? કયા વિસ્તારના આવશે? બંગાળ. બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. સંદેશ જે છે એ કયા વિસ્તારના? તો બંગાળ જે છે વિસ્તારના લોકોની પ્રિય મીઠાઈ છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયું નૃત્ય ડાંગી આદિવાસીઓનું પ્રમુખ નૃત્ય છે? મિત્રો નીચેનામાંથી જે છે કયું નૃત્ય ડાંગી આદિવાસીઓનું જે છે પ્રમુખ નૃત્ય છે? કહાડિયા રાઈટ આન્સર આપણો બનશે ઓપ્શન એ. ખાસ યાદ રાખજો, કહાડિયા જે છે એ નૃત્ય ડાંગી આદિવાસીઓનું જે છે એ પ્રમુખ નૃત્ય ગણાય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જીવ વિજ્ઞાનમાં વર્ગીકરણના પિતાનું બિરુદ પામેલા વૈજ્ઞાનિકનું નામ જણાવો. મિત્રો જીવ વિજ્ઞાનમાં જે છે વર્ગીકરણના પિતાનું બિરુદ પામેલા વૈજ્ઞાનિક જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે અહીંયા? લિનિયસ. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. જીવ વિજ્ઞાનમાં જે છે વર્ગીકરણના પિતાનું બિરુદ પામેલા વૈજ્ઞાનિક કોણ? તો લિનિયસ જે છે, કાર્લ લિનિયસ આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન બી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોહીનું દબાણ માપવા માટેનો સાધન કયા નામે ઓળખાય? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. લોહીનું દબાણ માપવા માટેનું સાધન એટલે સ્ફિગ્મોમેનોમીટર. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 300 ફૂટની ઊંચાઈએથી નીચે પડતો કાકા કાકીનો ધોધ કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો ડાંગમાં આવશે. કાકા કાકીનો ધોધ ક્યાં? તો ડાંગ જિલ્લામાં આપણને જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા દેશે ભારત સાથે રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી છે? મિત્રો કરંટ અફેર્સનો જે છે આ એક પ્રશ્ન છે. કયા દેશે જે છે ભારત સાથે રાજદ્વારી સંબંધોની જે છે 75મી વર્ષગાંઠની ઉજવણી કરી? કયો દેશ આવશે મિત્રો અહીંયા? ચીન દેશ આવશે. બરાબર, ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ચીન દેશે જે છે ભારત સાથે રાજદ્વારી સંબંધોની 75મી જે છે વર્ષગાંઠની ઉજવણી કરી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિંધુ મહોર ઉપર જે છે નીચેના પૈકી કયા દેવને યોગાસનની મુદ્રામાં દર્શાવવામાં આવ્યા છે? સિંધુ મહોર. બરાબર, એના ઉપર જે છે નીચેનામાંથી કયા દેવને યોગાસનની મુદ્રામાં દર્શાવવામાં આવેલા છે? કયા દેવ આવશે અહીંયા? પશુપતિ દેવ. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. સિંધુ મહોર ઉપર જે છે નીચેનામાંથી પશુપતિ દેવ જે છે એ દેવને યોગાસનની મુદ્રામાં જે છે દર્શાવવામાં આવેલા છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયા ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? મિત્રો નીચેનામાંથી જે છે કયા ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? શું આવશે? સરદાર પટેલ. બરાબર, અહીંયા ઓપ્શન આપેલા છે, એમાંથી સરદાર પટેલને જે છે ભારત રત્ન એવોર્ડથી જે છે એમને સન્માનિત કરવામાં આવેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઓક્ટોબર 1940માં ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો. ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહી તરીકે કોણે પસંદ કર્યા હતા? 1940માં મિત્રો જે છે ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહનો આરંભ કર્યો હતો. ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહ તરીકે જે છે એ કોણે તૈયાર કર્યા હતા, પસંદ કર્યા હતા? વિનોબા ભાવે. આપણે સૌ જાણીએ છીએ. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1935ના ભારત સરકારના કાયદા અંતર્ગત ફેબ્રુઆરી 1937માં યોજાયેલી પ્રાંતીય ચૂંટણીમાં કોંગ્રેસે કેટલા પ્રાંતમાં પોતાની સરકાર બનાવી હતી? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? 1935ના જે છે ભારત સરકારના કાયદા અંતર્ગત ફેબ્રુઆરી 1937માં યોજાયેલી પ્રાંતીય ચૂંટણીમાં જે છે કોંગ્રેસે કેટલા પ્રાંતમાં પોતાની સરકાર બનાવી હતી? કેટલા પ્રાંતમાં આવશે? 7 પ્રાંતમાં. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. 1935ના ભારત સરકારના કાયદા અંતર્ગત જે છે ફેબ્રુઆરી 1937માં યોજાયેલી પ્રાંતીય ચૂંટણીમાં કોંગ્રેસે કેટલા પ્રાંતમાં? તો 7 પ્રાંતમાં એમની સરકાર બનાવેલી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 36મો, કવિ બોટાદકરનું કયું કાવ્ય માના વાત્સલ્ય ભાવને રજૂ કરે છે? કવિ બોટાદકરનું જે છે નીચેનામાંથી કયું કાવ્ય જે છે એ માના વાત્સલ્ય ભાવને રજૂ કરે? જનની. બરાબર, જનની જે છે એ કાવ્ય એમનું જે છે એ માના વાત્સલ્ય ભાવને જે છે રજૂ કરતું કાવ્ય છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, લોકસભામાં રાજ્યોને કયા આધારે બેઠકો વહેંચવામાં આવે છે? લોકસભામાં રાજ્યોને જે છે કયા આધારે બેઠકોમાં જે છે એ બેઠકો વહેંચવામાં આવે છે? જનસંખ્યા રાઈટ આન્સર બનશે ઓપ્શન એ અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યપાલ સોનાના પિંજરામાં નિવાસ કરતા પંખી છે. આ વાક્ય કોણે કહ્યું હતું? મિત્રો રાજ્યપાલ જે છે એ સોનાના પિંજરામાં નિવાસ કરતા પંખી છે. આ વાક્ય જે છે નીચેનામાંથી કોણે કહ્યું હતું? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? સરોજિની નાયડુ. બરાબર, એમનું જે છે આ વાક્ય હતું, રાજ્યપાલ સોનાના પિંજરામાં નિવાસ કરતા પંખી છે. આ વાક્ય કોણે? તો સરોજિની નાયડુ જે છે એમણે કહ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોઈ રાજ્યની વિધાનસભામાં વધુમાં વધુ કેટલા સદસ્યો હોય છે? મિત્રો કોઈ રાજ્યની વિધાનસભામાં જે છે એ વધારેમાં વધારે કેટલા સદસ્યો હોય? કેટલા આવશે રાઈટ આન્સર? 500. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો, મૂળભૂત અધિકારોમાં કયા અધિકારોને બાબા સાહેબે બંધારણનો આત્મા ગણાવ્યો છે? મૂળભૂત અધિકારોમાં જે છે કયા અધિકારને જે છે બાબા સાહેબે જે છે બંધારણનો આત્મા કહ્યો છે? શું આવશે આમાં રાઈટ આન્સર? બંધારણીય ઉપચાર. બરાબર, એમને જે છે આત્મા કહ્યો છે, ખાસ યાદ રાખજો.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દાંડિયો મુખપત્ર કોણે શરૂ કર્યું હતું? મિત્રો દાંડિયો મુખપત્ર જે છે એ કોણે શરૂ કર્યું હતું? નર્મદ, કવિ નર્મદે શરૂ કર્યું હતું. દાંડિયો મુખપત્ર કોણે? તો ખાસ યાદ રાખજો, કવિ નર્મદ જે છે એમણે શરૂ કરેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મુગલ શાસન દરમિયાન અમદાવાદના કયા નગર શેઠ રાજ્યના ઝવેરી રહ્યા હતા? મિત્રો મુગલ શાસન દરમિયાન જે છે અમદાવાદના કયા નગર શેઠ રાજ્યના ઝવેરી રહ્યા હતા? કોણ આવશે? શાંતિદાસ. બરાબર, ખાસ યાદ રાખજો, શાંતિદાસ જે છે એ મુગલ શાસન દરમિયાન અમદાવાદના નગર શેઠ જે છે એ ઝવેરી રહ્યા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજનો કાયદો જે છે ઘડવામાં આવ્યો? ગુજરાત રાજ્યના મિત્રો કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન જે છે એ પંચાયતી રાજનો જે છે કાયદો ઘડવામાં આવ્યો? કોના સમયમાં આવશે? જીવરાજ મહેતા. બરાબર, એમના સમયમાં જે છે એ કાયદો ઘડવામાં આવેલો હતો પંચાયતી રાજનો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો? મિત્રો ભારતના જે છે પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, બરાબર, એમની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર જે છે એ ક્યારે કરવામાં આવેલો હતો? કયા વર્ષમાં આવશે? 1951માં. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંશોધન માટે ઉપયોગી થાય તેવા ઐતિહાસિક મૂલ્ય ધરાવતા પુસ્તકો નીચે પૈકી કઈ જગ્યાએ સાચવવામાં આવેલા છે? મિત્રો સંશોધન માટે ઉપયોગી થાય તેવા ઐતિહાસિક મૂલ્ય ધરાવતા પુસ્તકો જે છે એ નીચેનામાંથી કઈ જગ્યાએ સાચવવામાં આવેલા છે? અભિલેખાગારમાં જે છે સાચવવામાં આવેલા છે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌથી મોટા કદના ખેતરો કયા જિલ્લામાં જોવા મળે છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ડાંગ જિલ્લામાં જે છે એ ગુજરાતમાં સૌથી મોટા કદના જે છે એ ખેતરો આપણને જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 47મો, જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે? મિત્રો જિલ્લા કલેક્ટર જે છે ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે? શું આવશે આમાં રાઈટ આન્સર? મહેસૂલ વિભાગ. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. જિલ્લા કલેક્ટર જે છે ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ? તો મહેસૂલ વિભાગ હેઠળ જે છે એ સીધી રીતે કાર્ય કરતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રધાનમંત્રીની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે અને પ્રધાનમંત્રીની સલાહથી રાષ્ટ્રપતિ બીજા મંત્રીઓની નિમણૂક કરશે. ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ કયો છે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? પ્રધાનમંત્રીની નિમણૂક જે છે રાષ્ટ્રપતિ કરશે અને પ્રધાનમંત્રીની સલાહથી રાષ્ટ્રપતિ જે છે એ બીજા મંત્રીઓની નિમણૂક કરશે. આ અંગેનો ખ્યાલ જે છે એ આર્ટિકલ બંધારણનો આ અનુચ્છેદ કયો? એવો આપણને પ્રશ્ન પૂછેલો છે. શું આવશે? અનુચ્છેદ 75. બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આકસ્મિક ખર્ચાઓને જે છે પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ 269 પ્રમાણે કઈ જોગવાઈ કરવામાં આવેલી છે? શું આવશે આમાં? આકસ્મિક નિધિ. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો 50મો ક્વેશ્ચન, ઓઇલ રિફાઇનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો કોયલી, બરાબર, વડોદરા જિલ્લામાં આવેલું છે. સાવ ઇઝી ક્વેશ્ચન છે અહીંયા. જોઈએ મિત્રો ત્યારબાદનો 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. બરાબર, સાવ મિત્રો ઇઝી ક્વેશ્ચન આપણે જે છે 51મો રાખેલો છે, જેનો આન્સર જે છે તમારે એક કોમેન્ટમાં જણાવવાનું રહેશે. ભગવાન મલ્લીનાથનું પવિત્ર યાત્રા ધામ જે છે સ્થળ ભોયણી, એ ભોયણી કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો આનો એક આન્સર જે છે તમે કોમેન્ટમાં જણાવી દેજો. બરાબર, અને મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. દરરોજ આપણે ચેનલ ઉપર આવા મોડેલ પેપર જે છે તમને જોવા મળશે. બરાબર, તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.